2018ની અંદર 17-18ની અંદર જ્યારે મેં એક વાત લખી અને એ વાત લખીને મેં ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોની વચ્ચે વહેતી થઈ અને એ ઘટનાની અસર તમે જોઈ શકો શું હોઈ શકે. એક દંપતી, છોટાઉદેપુરની આ ઘટના, અને એ દંપતીની વચ્ચે બન્યું એવું કે બેનબા આણું ગયા હતા અને આણુંથી પરીને પાછા ફર્યા એટલે દીકરો 1.25 વર્ષનો સાથે પોણા એક વર્ષનો તો 1.25 વર્ષનો થયો. ત્યાં સુધીમાં બન્યું એવું કે ઘણી વખત કોઈ વાતની અંદર મગજમારી થઈ જાય. સાસુબાઈ એવું કે હવે તો એ દીકરામાં રહે છે, હવે તો ઘરનું બીજું કાંઈ કામ થતું નથી, એટલે બિચારો પુરુષ છે ને એ વચ્ચે પીડાય, એ પીસાય. એટલે પુરુષે એવું કીધું કે થોડીક વાર દીકરાને ઘડીક બાજુમાં મૂકી દે પણ ઘરનું કામ કરાય એમ. એટલે દીકરાની વહુએ એવું કીધું કે હું નહોતી ત્યારે ઘર ચાલતું જ હતું ને, કામ થતું જ હતું ને. અત્યારે પહેલી પ્રાયોરિટી દીકરાને રડે છે તો મારે એને પહેલાં જમાડવો ને એ પહેલી પ્રાયોરિટી, પણ છતાંય તમને એવું લાગતું હોય કે કામ કરવું છે તો કામ કરીએ. આવું રોજ મગજમારી થાય. એટલે એક વખત દીકરાની વહુએ એવું કીધું કે મારું તો અહીંયા રહેવું ન રહેવું કાંઈ ફેર નથી પડતો, રોજ આવી જ મગજમારી છે તો. એટલે દીકરાએ એવું કીધું કે તો જતી રહે ને તાર પિયર. આ જ વાત, આટલી જ એવી વાત, અને એની અંદર એ દીકરાની વહુ છે એના પિયર જતી રહી, છૂટું ન થયું, અબોલા થઈ ગયા, બે પરિવારની વચ્ચે સંબંધ તૂટી ગયા અને વર્ષો સુધી, એટલે એ દીકરો 1.5 વર્ષનો હતો ત્યારથી લઈને એ દીકરો 10.5 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી ન એકબીજાને મળ્યા છે, ન એકબીજાની સાથે વાત થઈ છે, ન એકબીજાએ કોઈ આ સંબંધ સુધારવા માટેનો પ્રયત્ન કર્યો છે, કશું જ નથી થયું. અને ત્યારે બને એવું કે મેં એક વાર્તા લખી હતી ને, વાર્તાનું નામ હતું બંધન. કે આખી જિંદગી એક પુરુષે પોતાની પત્નીને એવું કહ્યું હોય કે હું પહેરું એમ જ, હું કહું એ પ્રમાણે જ પહેરવાનું છે, હું કહું એ પ્રમાણે જ ચાલવાનું છે, હું કહું એ પ્રમાણે જ સંબંધ નિભાવવાનો છે, હું કહું એમ જ કરવાનું છે, હું એમ કહું કે મને આ શાક નથી ભાવતું ઘરમાં બનવું ન જોઈએ. એટલે આખા પુરુષે આખી જિંદગી કાઢી હોય અને પછી એ સ્ત્રી છે એ કોઈ પણ રીતે મૃત્યુની અવસ્થામાં છેલ્લે એ ખાટલે પડે અને પુરુષને અંદરથી સમજાય કે હવે આ ઝાઝા સમયની મહેમાન નથી. અને ત્યારે એને અંદરથી એમ થાય કે આખી જિંદગી આવી રીતે હાય હોય ને હૈયાપીઠમાં કાઢી નાખી, એના કરતાં બેટર હતું કે જે જીવન ભગવાને આપ્યું હતું એને માણ્યું હોત તો મજા હતી. આવી જ કંઈક વાતનો એ જે ઘટનાનો સાર હતો ને એ કંઈક આવો હતો. એ વાર્તા વોટ્સઅપના માધ્યમથી ફરતી ફરતી એ ભાઈ સુધી પહોંચી અને એ ભાઈ આખી વાર્તા વાંચી અને અંદર સમજાણું કે ભૂલ મારી જ હતી, પણ સામેવાળાને હવે સમજાવવા કેમ, વાત જ નથી થઈ. એ નથી ખબર કે વોટ્સઅપ નંબર એનો છે કે નહીં, પણ છતાં એણે પ્રયત્ન કર્યો. એ નાનકડી વાત હતી, એની પાસેથી કોઈ ફોરવર્ડ કરેલી અને ફરીથી એણે એનામાંથી ફોરવર્ડ કરી અને એ જે તે એના પત્ની હતા, એના અર્ધાંગના હતા, એમને એ વાત મોકલી આપી. એ વોટ્સઅપની અંદર એ વાત વાંચે છે, સવારે 10:30-11 વાગ્યાનો સમય હશો, અને એ વાત વાંચ્યા પછી એના પત્નીનો એના પતિ ઉપર ફોન જાય છે ને એવું કહે છે કે તમારી ને મારી જીદ આજે હારી ગઈ, તમારે ને મારે કદાચ એકબીજાની જરૂર નહીં હોય, પણ આ વાત વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપણા દીકરાને તો એના બાપની જરૂર છે ને. આ કદાચ મૂવીનો સીન તમને લાગતો હશે અને એ દીકરાની વહુ એવું કહે છે કે અહીંયાથી અડધે સુધી હું આવું છું, અડધે સુધી તમે આવો છો, એમાં તમારોય વટ સચવાઈ જાય ને મારોય વટ સચવાઈ જાય, આવો અડધે રસ્તેથી ફરીથી ભેગા થવું છે, આપણા દીકરાને જીવન આપવું છે. અને એ દંપતી જ્યારે મેસેન્જરના માધ્યમથી મને કોલ કરે અને શરૂઆતમાં વિડીયો કોલ આવે એટલે ન ઉપાડું, પછી ફરીથી 1-2 રિક્વેસ્ટ આવે કે બેન વાત કરો, મારે કંઈક કામ છે અને મારા પત્નીને તમારી સાથે વાત કરવી છે. અને ત્યારે આ વાત સાંભળી એટલે એવું લાગે કે દીકરીને 1 કે 2 દિવસ મૂકીને ક્યાંય જઈએ છીએ ને તો એ વસૂલ છે. એના પછીની મારે બીજી તમને વાત કરવી છે કે સંપ એક નામની ખોડલધામ સામાયિકની અંદર મારી દર મહિને એક વાર્તા આવતી હોય, સત્ય વાર્તા આવતી, સત્યના સરનામે આવી કોલમ છે. જો આપ ખોડલધામ સામાયિક વાંચતા હોય તો એની અંદર આવતી હશે કે આપના ધ્યાને હશે. એની અંદર એક વાર્તા હતી સંપ, સંયુક્ત પરિવાર એટલે સંપ, આવું મેં ટૂંકું નામ આપ્યું હતું. એની અંદર પણ એવું હતું, એ ભાઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કે એવું કશું ન વાપરે, રોજ એના ઘરે પેપર કે સામાયિક જે આવતું હોય એ વાંચે, એ સાંભળે ને એમાંથી એને યોગ્ય લાગે એનો સંગ્રહ કરે. એમની એક સરસ મજાની લાઇબ્રેરી, રાજુભાઈ પરમાર, જુનાગઢથી. આ સામાયિક આગલા દિવસે એમના ઘરે આવે, એ દિવસે રાત્રે 2 ભાઈઓ એમને જુદા થવાનું હોય, એમના મમ્મી પપ્પાની હાજરી ન હોય, અને બીજા દિવસે એ જ્યારે જુદું થવાનું હોય એટલે આગલે દિવસે એમના પત્ની થોડાક આખા, એટલે એણે એવું કહ્યું કે હું કહું ને એમ થશે, મોટાના ભાગમાં બધું મોટું આવશે, આપણું ઘર મોટું તો એ આપણે આવશે, આપણે ભેગું કર્યું છે, આપણી વાડી 2 છે તેમાં મોટી વાડી તો કે એ બધી આપણે આવશે, 2 ગાડી છે તેમાં ગાડીમાંથી જે મોટીને વેલ્યુએબલ કિંમતી ગાડી તો કે મારી આવશે, ઘરની અંદર 2 ટીવી છે તેમાંથી મોટું ટીવી તો કે મારે ભાગમાં આવશે, તમારે ખાલી હાજ પાડવાની છે. અને બીજા દિવસે ભાઈને એમ કહી દેવાનું કે લે આ તાર ભાગમાં આવ્યું.
કારણ કે એ નાનો છે, એની કરતાં તમે 5-10 વર્ષ મોટા છો, તો તમે કમાયા છો, એમાંથી આ બધું મોટું ભેગું થયું છે ને. મોટા ભાઈ કંઈ વાંધો નહીં, તું કે એમ માથું ધૂણાયું. એને પણ અંદરથી એવું હતું કે મેં થોડીક કમાણી કરીને ભેગું કર્યું છે, તો નાનો તો આમે ક્યાં બોલવાનો છે કાંઈ, હું બીજે દિવસે જે કહીશ એ લઈ લેવાનો છે. પણ બીજે દિવસે સવારે આખી રાત ઊંઘ ન આવે, બીજે દિવસે સવારે 5 વાગે ઉઠે, સામાયિક ટેબલ ઉપર પડ્યું હોય એમાંથી ફેરવે, સંયુક્ત પરિવાર સંપ એ વાર્તા ખોલે, અને એ વાર્તાની અંદર પણ કંઈક આવી વાત હતી. અને ત્યારે એ નક્કી કરે છે કે હવે બધા ઉઠે ને એટલે મારે કહેવું છે કે નહીં, આ ખોટી વાત હતી, નાનાના ભાગમાં નાનું ને મોટાના ભાગમાં મોટું આવું ન હોય. હું બાપ ઠેકાણે છું, મોટો છું, અને મારા ને નાનાની વચ્ચે કોઈ ભાઈઓ ભાગલા નથી પડાવવા આવતું, એટલે મારી જવાબદારી બને કે બેયને મન દુઃખ ન થાય ને એવી મારે વસ્તુઓ જે છે, જે સંપત્તિ છે એની વહેંચણી કરવી પડે. મને આવું વિચારે છે. સવારે 8 વાગે બેઠક થાય છે, બેઠકની અંદર બધું જ જે મોટું પોતાના ભાગની અંદર રાખી દીધું હોય બધું નાના ભાઈને આપી દે. નાના ભાઈનો પરિવાર હસતો ખીલતો રમતો થઈ જાય, અને અહીંયાથી એમના જે પત્ની હતા એમના ચહેરાના જે રંગો હોય ને એ બદલી જાય, હાવભાવ બદલી જાય. જુદું પડ્યા પછી એમના પત્ની એમને બોલાવ્યા કે આ બધું તમે કેમ પાણી ફેરવી દીધું, ગઈકાલે તો બહુ મોટી મોટી કરતા હતા, હું કહું તમે એમ જ કહેવાનું હતા, આ બધું બદલી કેમ ગયું. અને ત્યારે એ ભાઈ એવું એને કહે છે કે યાદ કર, આ 35-40 વર્ષ પહેલાં જ્યારે તું આણું ગઈ હતી, આપણે દીકરાનો જન્મ હતો, એનું ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું, અને ડૉક્ટરે એવું કીધું કે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ કદાચ અત્યારે નહીં મળે 2 બોટલ જેટલું, તો કદાચ બાળક કે એની મા બેમાંથી એક બચી નહીં શકે. અને નાનો ભાઈ એનું પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. એ 35-40 કિલોમીટર જેટલું દૂર ચાલ્યો હતો, આવ્યો હતો, થાક્યો હતો, એને તડકો લાગતો, એને ત્યારે ચૈતર મહિનો હતો, એ ચાલી નહોતો શકતો. એને ખબર પડી કે મારા ભાભીને ત્યાં દીકરાનો જન્મ થયો છે, મારી ભાભી માં છે એ હવે માં બની ગઈ છે, એ મને જેવું વાત્સલ્ય આપશે એવું એને દીકરાને પણ આપશે. એ માત્ર 22 વર્ષનો હતો, એણે પગમાં ચપ્પલ લઈ નહોતા પહેર્યા, અને 35 કિલોમીટર 40 કિલોમીટર સુધી ભાગતો હાંફતો આવ્યો હતો, કારણ કે એ તને લોહી દઈ શકે, કારણ કે એનું એ નેગેટિવ ઓ નેગેટિવ હતું. અને એ ત્યાં જઈને તને એણે લોહી આપ્યું ને ત્યારે આજે તું અને આપણો દીકરો બે જીવતા છીએ. અને હવે હું અત્યારે સમય આવ્યો છે કે મારે એને આપવાનું છે, આનું ઋણ છે ને કરજ એનું ચૂકવવાનું છે, અને એ કરજ ચૂકવવા માટે હવે હું મોટાનું મોટા પાસે નાનાનું નાના પાસે ન રાખી શકું, એને મારે આપવું પડે. અને એ પછી બપોર પછી એ જે ઘટના બની હતી એ પછી 4 વાગ્યાની આસપાસ એ ભાઈનો ફોન આવે છે. એક મારો જાહેર નંબર છે, મારો નંબર તમે સર્ચ કરો અંકિતા મુલાણીનો કોન્ટેક્ટ નંબર તો તમને મળી જાય. એટલે એ ભાઈએ મને બપોર પછી 4 વાગ્યાને ફોન કર્યો, ને તમે આખી એની જે ઘટના કીધી ત્યારે એવું લાગ્યું કે નહીં, ઘરની બહાર જવું અને ક્યારેક બાળકને આંખમાંથી 2 આંસુ પડી જાય છે ને તો એ વસૂલ છે, કારણ કે કોકના હૈયાની અંદર ટાઢક થાય છે. અને કદાચ આ ઉદ્દેશ મારો એ જ હશે, આ વાત, આ ઘટનાઓ, આ જે સત્ય ઘટના ઉપરની જે પણ પકડ, જે બોલવાની ભાષા કહી શકાય, એ બધું જ મારા આદરણીય બા અને આદરણીય દાદા પાસેથી મળ્યું છે. એ ન હોત કદાચ કે મારા જીવનની અંદર એના ઘડતરની અંદર એનું યોગ્ય મૂલ્ય ન હોત, તો કદાચ અંકિતા આપની વચ્ચે ન ઊભી હોત. 9મા ધોરણમાં હતી અને ત્યારથી એક અલગ રીતે વિચારવાની જે શક્તિ છે એ દાદાની પાસેથી મળી છે. આજે દાદાને યાદ કરવાનું એટલે ગમશે કે 13-14 વર્ષથી દાદા મારી વચ્ચે નથી. ને બહુ મજાની એક પરફેક્ટ યાદ છે મને એક વાત, કે જ્યારે અમે નવા મકાનમાં રહેવા ગયા, બધા જ એ મકાન એટલા માટે કહી શકાય કે એને ઘર તો એ ગૃહલક્ષ્મી બનાવે, મકાન બંધાણું એની અંદર રહેવા ગયા. એટલે દાદાએ એવું કહ્યું હતું મારા મમ્મીને કે આવતીકાલથી, એટલે આ ઘરની અંદર આપણો પહેલો દિવસ, અને આવતીકાલથી તમે મારા માટે ભાખરી નહીં બનાવતા, અને મને 1 મુઠ્ઠી જેટલા ઘઉં છે ને એ મને તમે એક વાટકીમાં આપી દેજો. એટલે આ વાત મેં જ્યારે સાંભળીને એટલે મારાથી રડાઈ ગયું. મેં મમ્મીને એવું કીધું, મમ્મી ક્યારે પણ તમને દાદાને મોટા અવાજથી કહેતા નથી સાંભળ્યા, તો આજે કેમ એવું બન્યું કે દાદાએ એવું કહ્યું કે આવતીકાલથી મને તમે ઘઉં આપજો, મારા માટે ભાખરી નહીં બનાવતા? ત્યારે મમ્મી એવું કહ્યું કે બેટા એ તો મને નથી ખબર, પણ આપી જોઈએ એને ઘઉં, એને શું કરવું છે. એટલે ઘઉં બીજે દિવસે આપ્યા. એટલે પોતે ભૂખ્યા રહીને એ ચકલીઓને ચણ નાખીને મેં દાદાને પૂછ્યું કે દાદા આવું શા માટે? અને ત્યારે એણે એવું કહ્યું હતું કે બેટા પરસેવા ત્યારે થઈ શકે કે તમે જે પોતાના ભાગની અંદર આવતું હોય ને એને તમે અન્ય માટે વાપરો. આ હજારો હાથવાળાએ ઘણું બધું આપ્યું છે, પણ જેની પાસે કરોડોની લાખોની આવક છે ને એને પણ કદાચ ક્યારેક આપવાનું મન ન થતું હોય, ત્યારે મારે કેવું છે કે આવા દાદાના જે વિચારો હતા ને એ વિચારો એમના સુધી પહોંચવા જોઈએ. તો એને એમ થાય, ગોળામાંથી આપણો આખો ગોળો ભર્યો હોય ને આપણી ઘરે મહેમાન આવે ને કદાચ 1 ગ્લાસ પાણી બગાડી નાખે, તમારે પેટમાં બળે? 1 ને 2 ગ્લાસ પાણી બગાડી નાખે, પેટમાં ન બળે. કેમ કે આપણને ખબર છે આખો ગોળો ભર્યો છે. આ હજારો હાથવાળા ઈશ્વરે પહેલાં તો શરીર રૂપી સ્વાસ્થ્યની સંપત્તિ આપણને આપી છે.
એના સિવાય પરિવારની સંપત્તિ આપી છે, એના સિવાય સારા સંતાનોની સંપત્તિ આપી. સાહેબ, આ સંપત્તિ કોઈના ઘરે નથી. અને પરિવાર એ આપણા જીવનનો એવો 8મો વાર છે કે બધાના જીવનમાં વારે નથી આવતો. તમારા મારા જીવનની અંદર એ પરિવાર આવ્યો છે. કોઈ કારણોસર આપણે એની અલગ રહીએ છીએ, પણ છતાં એ નાતો તો છે ને, એ છતાં એ પ્રેમ તો છે ને. પણ વાત આજે મારી યુવા પેઢી વિશે અને જે યુવા આધ્યાત્મિક શિબિર છે આપણી, તો આધ્યાત્મને ધ્યાનમાં રાખીને મારે જે યુવાઓ વિશે વાત કરવી છે, ત્યારે સૌથી પહેલી મારે વાત કરવી છે કે ABCDનો એ તમને મને શીખવે છે એમ. આજ સુધી આપણે શીખ્યા છીએ એપલ. લખવું હોય ત્યાં લખી રાખજો. મને ભાઈની વાત ખૂબ ગમી કે એ નાની નાની વાત જે એમને ગમતી છે એ નોટ કરે છે. એ મારી વાતની અંદર આગળ પણ આવશે. કાનજીભાઈએ ખૂબ મજાની વાત કરી, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. આજના સમયમાં ખર્ચા ઘણા બધા વધ્યા છે અને એની પણ મારે વાત કરવી છે. આપ મારી સાથે ફેસબુકમાં જોડાયેલા હશો તો ફેસબુકના ડીપીની અંદર મારી બ્લુ કલરની સાડીમાં ફોટો છે. આપ જોયો હશે કદાચ. ઘણા લોકોને એવું થતું હશે કે બેનને ઘણા બધા કાર્યક્રમો હોય એટલે ઘણી જગ્યાએ બહાર જવાનું થતું હોય, પણ તમે જોયું હશે હું લગભગ હાથમાં કે ગળામાં એટલા માટે કાંઈ વધારાનું નથી પહેરતી કે 5 વખતના ફોટામાં એકને એક વસ્તુ જોશે ને એટલે 6ઠ્ઠી વખત કોકને કમેન્ટ કરવાનું મન થાય કે બેન તમારા ગળાની વસ્તુ તો હવે બદલાવો. પણ ગળામાં કંઈ હોય જ નહીં. એક મંગળસૂત્ર, ભગવાનની કંઠી કે એક નાનકડા ચેન સિવાય આજની ફેશનમાં તમે હાલો તો તમારી પાસે ઝીણું થઈ જાય ને બધું. ફેશન પ્રમાણે હાલીએ જ નહીં, શું કામ એને જૂનું થાય. એ સાડી તમે જોઈ હશે તો જેતપુરથી હું ભાઈને ત્યાં ગઈ હતી અને જેતપુરમાં 130 રૂપિયાની સાડી છે. મને બહુ હર્ષસભર ભેટમાં આપીને કહ્યું કે બેન તમે એક વખત પહેરજો ને તો મને ગમશે. એટલે મેં ત્યારે એવું કહ્યું હતું કે તમારો આનંદ છે ને, તમારી આમ જે દેવાની ભાવના છે ને, એને મારા માટે સદાય કાયમી શિરે રહેશે. અને શક્ય હશે ને ત્યાં જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી આ ડીપી છે ને એની અંદર તમારી જ સાડી રહેશે. એટલે 130 રૂપિયા પહેરવામાંય જરીકે તકલીફ નથી અને 13,000 વાળું પહેરવામાંય જરીકે તકલીફ નથી. પણ તકલીફ ત્યાં થાય છે કે 13,000 વાળી, 10,000 વાળી, 15,000 વાળી સતત પહેરીએ ને એટલે કોઈક 100 રૂપિયા વાળું આપ્યું ને તો આપણને નાનું લાગે. બહેનોને ખબર હશે કે લગભગ કોઈ પણ ના લગ્ન હોય તો એની અંદર કોકને 500નું કવર આવે ને તમારે 100 કે 200નું કવર આવે તો તરત એમ થાય કે લે એને 500 આપ્યું, મને 150નું જ આપ્યું. એટલે ભાઈ આપ્યું એ મહત્વનું છે. જેનાથી જે શક્તિ હતી એ પ્રમાણે તમને આપ્યું છે. કોકે આપ્યું છે ને એ બહુ મહત્વની વાત છે. ક્યારેક સાસુબા આપે તો એ હર્ષભેર સ્વીકારી લેવાની, ભલે ન ગમતું હોય. આપણે ક્યાં જોવું છે આપણું ને આપણું પહેરેલું, આપણે ક્યાં જોવું છે. ઘણી વખત મા બાપને એમ થાય માએ બિચારા એની રીતે એની ચોઈસ પ્રમાણે લીધું હોય અને વહુ માટે હરિદ્વાર ગયા હોય તો એક સરસ મજાનું પર્સ લેવે ને આપણને એમ થાય કે મારા બા જ્યાં જાય ને 100 રૂપિયા વાળું જ લાવે. એટલે લાવે એ મહત્વનું છે, કેટલાને બા લાવતા નથી. ઘણી વખત આપણે આપણા સંતાનો માટે લઈ આવીએ તો આપણા સંતાનો એમ કે તું આવું જ લઈ આવી છો, પણ ત્યારે મારા સંતાનો બેઠા છે એને મારે કેવું છે, હર્ષભેર સ્વીકારી લેવાનું. ઘણાને તો મા બાપે નથી, આપણા તો છે એટલે લાવે છે. અને આપણે એટલા બધા ભણતા ગણતા થઈ ગયા, આપણે એટલા બધા વિચારશીલ થઈ ગયા કે આપણે આપણા જ મા બાપને આપણે અભણ કહેતા શીખી ગયા. હજી બાપાને સામે બોલાતું જ નથી કાંઈ, કારણ કે ત્યાં તો દંડાવાળી થાય, ત્યાં તો ઝાપટવાળી થાય, ત્યાં તો સોટી વાગે સમસમને વિદ્યા આવે રમઝમ આવું થાય. પણ આપણી માને એવું કહીએ છીએ કે તને કંઈ ખબર નથી પડતી, તું બોલમાં. એને કંઈક ખબર પડતી હતી તઈ આપણને જન્મ આપ્યો. એને કંઈ ખબર જ ન પડતી હોત તો એને ગાયનોલોજીસ્ટ ડૉક્ટર પાસે ન જતી. એને કંઈક ખબર પડતી હોત તો એ તમને થોડી જન્મ આપત. એને તો એનું જીવન જીવવું હોત, એને લગ્ન પછી 2-5 વર્ષનો આનંદ લેવો હોત, એને પણ કંઈક કરિયર બનાવવું હોત, એને પણ ઊંચી હિલના સેન્ડલ પહેરીને પર્સ ખંભે નાખીને એને પણ ક્યાંક જવું હોત. છતાંય એણે તમને જન્મ આપ્યો છે તો ઉપકાર છે કે દુનિયા તમે જોઈ શક્યા છો, દુનિયાદારી શીખી શક્યા છો. એનું મુખ્ય કારણ એ છે કે માએ મને કૂખ આપી છે. અને એ માને આપણે એવું કહીએ કે તું અભણ છો, મૂર્ખાઈ તો આપણામાં છે. એનાથી આપણે ન કહેવાય કે તું અભણ છો.